કમોણી હારી હ હજી બીજો માલ લાવવા થોડા પૈસાનું સેટિંગ કરી દે અને બેહી જાતું દોરી ઘસવા પૈસા જમ ક્યાં હોલ્યા અલ્યા થાચ્યો યાર હું તો સબ થાક્યો દે આ ઉતરાણ આઈ ચોકણ આઈ અલ્યા 14 તારીખે ઉતરાણ હું ચોકણ આઈ ઉત્તરાયણ તો દર વખત 14 તારીખે જ હોય હ તો કોક નવું કર કે યાર તું એવું 14 તારીખે ઉત્તરાયણ આઈ કઈ ભડકાવે મને જેટલી દોયડી પાઈ જેટલા ઓર્ડર આયા લાવો કે હિસાબ લાવો હિસાબ લેવા આવ્યો હું અરે ઓર્ડર તો ઢગલા આયા હ શું વાત કરે તો આ તે લાવો હેડો હિસાબ ઓર્ડર આયા પાવા તો દો આ તડકા ખાલી ખપ પડ્યા હ ચમ તે ખાલી પડ્યા કારીગર ના ડખા ચમચો જો કારીગર જતો રહ્યો ભાઈ ચોકણ ચોકણ જોઈ તો મને શું ખબર ચોકણ જો હોય થી જતો રહ્યો મારો હારો ચમ એટલે આ કારીગરોનો તો કેટલો નાટક હોય હું કહું આ તને જો કે ત્યારે ચાર તડકા ખાલી ખમ પડ્યા મારો હારો નહીં અડા નહીં દેતા હો કારીગરો બહુ હેરાન કરે લે આ ધંધામાં પણ તું તો કહેતો તો શિવપુર થી સ્પેશિયલ કારીગર બોલાયો એના નોમથી દોરી પવરાશે તો સ્પેશિયલ જ હતો એ રહ્યો પણ એ મારો બેટો થોડો વધારે સ્પેશિયલ નીકળ્યો હવે એના નાટક વધારે હતો હું કહું યાર રોજ હવે ને હોય કારણ કાયમ હોય દોરી પાવાની હ હોજ ના 5 વાગે ચોક જતો રે ચોકણ એટલે હું જતો રહેતો હતો પછી દોરી પાવાની જગ્યાએ એ પીન આવતો હતો પીધેલ હતો એ ઓવા હોત પણ પીન આવે દોરી પાવાની હોય કે એને પીવાનું હોય તે હું પછી થોડી રગજર થઈ હવે બધા લોચા મારતો તો એકે 56 હોકળાટ ને હોકળાટમાં ગેડામાં 500 વાળી દોરીને 700 વાળી ગાલન 700 વાળી રમણ ભમણ કર્યું તું કોઈ સમજણ પડતી નથી તે નફો થશે કે નહીં થાય નફો તો જવા દે તું અવળું નુકસાન બધું વેટા કરીને મેલ્યું હોય લાલ ની લીલી ની પીળી ને આવું બધું રમણ ભમણ કરી તો હું તો કંટાળી ગયો હું વળ કરતા થાકીને પૂરો થઈ ગયો યાર હું તો અત્યારે હવે શું કરશો હવે તો શું કરવાનું મને તો હિસાબમાં તો હારું હું આ હોજી હે ને બે વકડા ટોટલ ગણ્યું બરાબર માલ લાવ્યો બરાબર ઓર્ડર લીધા અને એડવાન્સ પેમેન્ટ લીધા આ તો આપણે તો હારું નુકસાનમાં ઉતરીએ એમાં ભાઈ હા તાના ત્યાં બધું જે માલ લાવ્યો બધું પાવાનું કર ને ફટાફટ વેચવાનું કર એટલે હવે બધું સેટિંગ કીધું વ્યવસ્થિત કરીએ પેલા થોડું તું 50,000 રૂપિયા આલ તો થોડો બીજો માલ લાવી આ તો પટી ગયો લોકો તો માલ આલ્યો પૈસા લીધા ઓછા કોકડા ના અને મોટો મૂગો કોકડો પૈ આલી દીધો આ કારીગરે બહુ ડખા કર્યા એટલે હું ચોથી પૈસા આલું મોય તો તારા લીધે તો આ બધો ડખો થયો મારા લીધે એવું થયું એટલે તું આય તો મારો ભાગ હાલ દીપા કરશનમાં મારો ભાગ હાલ તારા ભાગમાં કારીગરે મારો બેટા તું જોઈને ચડી કે મારો ભાગ રાખો કે હવે તો બધાને તો ભાગ કેવી રીતના હું રાખવાના યાર વાત કરે હવે એ ના હોય તો કોઈ નહીં હવે જાત મહેનતે વળગી પડો અને પાવાનું કરો એટલે હું મહેનત કરું તો તાણ ભાઈ જો હું તો નવા ટાઈપ જિંદગી જીવું યાર મને આ મજૂરી કરવા ના ફાવ હું તો આ ખુરશીમાં બેહું આખો દાડો કારીગર પાય મને ના ફાવ જો ભાઈ તારો જાત મહેનત કરીને આપણે આબરૂ ના કાઢવી હોય દીપા કરશનનું નામ રાખવું હોય કારણ નામ તો ખરાબ તારું એ તો હા તો પછી એવું હોય તો પછી ના હોય ના ભાઈ એમ બેહી દાક તું યાર ભાગ મળશે ને ભાગ તો મારશે જ કઈ અને તો તું કરે તાણ હું તો બેહો હોય કાન ખુરશીમાં તારે બેઠા ભાગ લેવાનો અને મારો એક કપડો ખરાબ તો એનું કપડો કાઢીને કોમ કર તોય ખરાબ તો થોય કે અંદર નો એ હું તો યાર કપડા ઉપર ડાઘ નહીં પડવા દેતો ભલે ચરિત્ર પર બળ્યો હોય પડ્યો હોય જે હોય બધું એ તો પબ્લિક ને બધી કપડા ઉપર હું ડાઘ ના પડવા દઉં છું ભાઈ તે હવે કોઈ ના હવે ભાઈ હાથે બેહી જાય યાર સરસ તરખા ફેવરી નાખવાના હોય સમાજ બોલાવી દેવાનું હોય ઓર્ડરો ઢગલો લીધા બરાબર હા ના હજી ઓર્ડરો આવે જ છે કમોણી હારી હ હજી બીજો માલ લાવવા થોડા પૈસાનું સેટિંગ કરી દે અને બેહી જાતું દોરી ઘસવા પૈસાનું ને હાલ બધી દોરી પટાઈ આલું વળગું ઊંધું ગાલી જે થવું હોય થાય આ તો એ નોમ તો રાખવું પડશે ને યાર તો પછી એટલે હિસાબમાં પછી હિસાબ જોઈએ હવે કેવો થાય હું વેતું હું ને તું ભર હારું થશે ને કે નહીં થાય હારું દોરી કોરી થાય એટલે ભરો હિંમત તો દાગો ના પડે ને હા અને મારે ડાઘા પાડવાના ત્યાં તો પાડવા પડે ભાગ લેવો હોય તો અડધો એક વાત વાપરી લે જીવનમાં જેના કપડો ઉપર ડાઘ પડ્યા ને ઓને જ કોક કર્યો એવું હા ઓવા તો આપણે તો અમે તાર કોઈ કર્યું નહીં કોઈ કરવું નહીં તો વચ્ચે જ જોણા બરાબર તો તું તાર ડાઘા પાડ ને તું જીવનમાં કોક કર માર કોઈ કરવું નહીં હો ભાઈ ધંધા કર્યા ને ધંધા કરશન ને લગાડે તો ભાગ લેવો હોય બધું એ કરવું પડે બેહી જાય સરળ ચરખા ફેવા હું કોકડું ને તો આલો એવી તો આપીને બોજે ભાઈ હા લે બોતું લે જવા દે હો હા જવા દે ચાલ સરળ ચરખા ફેવા હેડ